ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 7 વાગી ગયા છે અને હું વલસાડ જવા માટે તૈયાર થઈ ગયો છું. આ બાજુ યુગ પણ ઉઠી ગયો છે, ચા પીવા બેઠો છે. અને આજે તો યુગની બેન્ડ પાર્ટી સવારમાં ચાલુ થઈ ગઈ છે. જો કાલે લાઇટ લઈ માંગી ગયા ને કાલે હાટમાં ગયા હતા ને ત્યાંથી લાઇટ લઈ માંગી છે. તો કેવું જો બેન્ડ પાર્ટીમાં જોડી દીધી મસ્ત છે. કે મસ્ત અસલી જેવું જ લાગે કે ઓહો મસ્ત જો આવું જ વગાડી બેન્ટ વાળા કે સરસ બેન્ડ પાર્ટી છે યુગ અસલી જેવી જ લાગે છે મને તો. કઈ બેન્ડ પાર્ટી છે? વોઇસ કિંગ એમ. અરે વાહ મસ્ત મસ્ત બનાવ્યું યુગ. એ તો બહુ ખુશ થઈ જાય એમ આવું કે યુગ તો એવું કહે કે આને મારે વલસાડ લઈ જવું છે. ભાઈ ત્યાં ભણવા જવાનું છે કે બેન્ડ પાર્ટી વગાડવાની? પપ્પા આપણે પહેલા આનો વિડિયો બનાવેલો ને હા તે તૂટી ગયેલી આ નવી બનાવી છે. હા આ પાછી અલગ બનાવી છે. મસ્ત બનાવી છે. પાછળ આમ લાઇટિંગ ગોઠવી દીધી જો મસ્ત. ઉપર બેટરી બી છે એની લાઇટ માટે. સારું ચા પી લે ને. હું વલસાડ જામ છો કે કાલે આવીશ. આ બાજુ યુગની મમ્મી તો સવારમાં કામે લાગી ગઈ. વાડું શું ચાલ યુગ આવું છે કે તારે વલસાડ આવું છે? યુગ લોકો કચરો બહુ કરે એમ રોજ રમે ને એટલે કે એટલે વાળી નાખું મેં. ચાલ 7:10 થઈ ગઈ, હું બી નીકળું હવે. હા સાવણો હાથમાં લઈ લેવાનો. વાળી નાખ ફટાફટ. હા વાળું છું, આખું વાળવાનું છે. આમ ગાડીને એવું હટાવો તો ને. હું બી હવે નીકળું જ છું. 10:30 સુધીમાં પહોંચવાનું છે. સારું ચાલ બાય. હા બાય બાય ચાલ બાય. બાય બાય જલ્દી આવજે. યુગના પપ્પા બોટલ ભૂલી ગયા છે એટલે હું બોટલ ભરવા આવી ગઈ. આ બાજુ યુગ કેમ બેસી ગયો? હે એવું એવું આ પેલું કાલે કરમદાનું એ ચોંટી ગયું છે બધું. બાય બાય યુગ. સાચું આવે છે કપડા એવું? કાલે લઈ આવીશ. હારું બાય કર દે. બાય. લે ગોલુબાઈ ઉન્ની બાય બાય. મારે યુગ પપ્પા જોડે જાવ એમ કેતો હતો ને જો પાછો ત્યાં ઉતરી ગયો ડેરીને ત્યાં. મને ઉલ્લુ બનાવતો હતો એમ. હા હુમતા જ મને ઠગાવતા ના આવ્યો. કેમ ઉતરી ગયો? મને ઉલ્લુ બનાવતો હતો ને કે. આ બાજુ મેં વાળી લીધું છે. અડધી કલાક લાગી. આ બાજુ કચરો ભેગો કર્યો છે. મારી મમ્મી હમણાં ભરી જશે. આ જમરૂ કેટલી સરસ થઈ છે જો. રોજ પાણી નાખીએ. મારો ભાઈ રોજ પાણી નાખે છે જો. અહીંયા ચકલીના બચ્ચા છે જો. આ ચકલી ચણ લે આવે છે અહીંયા. જો અમારી ગાય ચરવા માટે જાય છે. મારા કાકા લઈને જાય છે. મારી મમ્મી સાણ નાખે છે. પાણી આવી ગયું છે એટલે હવે કપડાં ધોઈ નાખીએ. પછી બધું કામ કર્યા કરશું ધીરે ધીરે. આ બાજુ મારા પપ્પા હાક લઈ આવ્યા છે. કેટલી બધી અલગ અલગ કેરી છે. આ બાજુ ટીંડોળા લાવી ગયા છે જો પાછા. બહુ બધા છે. સાંજે તોડશું આપણે શાક બનાવવા માટે. ક્યાં ગયા? આર્યા. આ બાજુ અમારે વાળ કરી છે જો. તુવેરને કરસાટી હોય ને એનાથી વાળ કરી છે. આ બાજુ ચોળીનો વેલો છે પણ બરવાળની ગાયો આવે ને ખાઈ જ જાય. એ રહી. અત્યારે મેં મારી બાબીના ઘરે આવી છું. જો મસ્ત ફૂલ ખીલા હે. ગુલાબી ગુલાબ. આ બાજુ લાલ ગુલાબ બી છે.
આ છે પાન ફૂટ્યું. જેને પણ પથરી થઈ હોય એને આ પાન ખાવા જોઈએ. આનાથી પથરી નીકળી જાય છે એમ કહે છે. આ એક જાતની દવા જ છે. જેને પણ જોઈએ ને એ મને કહેજો એટલે હું આપવા આવીશ. અત્યારે હું મારી ભાભીના ઘરેથી આવી ગઈ છું ઘરે. હવે જમવા જાઉં. આ બાજુ અમારી ગાય નાની નાની. આ બાજુ યુગ જમવા બેસી ગયો. જો શું ખાય છે? દાળ ભાત ભાવે છે? દાળ ભાત આ બાજુ વલસાડ તો તું નહીં ખાતો દાળ. અત્યારે અમે બધા બેઠા છે. જમવાનું બાકી છે હજુ. આ પૂર્વી જમી લીધું છે ને અહીંયા બેસી રહેલી છે. અમારે યુગ નાવા ગયો છે. એક ખાટલી લઈ જઈએ અને અહીંયા મૂકી દઈએ. ઠંડો ઠંડો પવન આવે છે એટલે અહીંયા બેસીએ. આજે ખબર નહીં અહીંયા સાયણામાં બેસીએ આજે ખાટલી વાળીને. થોડો થોડો તાપ આવે છે પણ ચીકુના લીધે ઠંડક રહે છે. હાય બેસી જઈએ. ગોલું આ બાજુ ચકલીનું બચ્ચું છે નાનું નાનું. જો ઉપર બેઠું છે. નીકળી પડ્યા કરતું છે. આ રહ્યું જો. નીચે આવે તો એને આપણે સારી રીતના માળામાં મૂકી દેવું. ગોલું આપણે અહીંયા બેસીએ ને સાયણામાં. હે સારું. આ બાજુ મારી ફ્રેન્ડ આવી હતી પણ અમે તો બહાર જઈએ છીએ એટલે થોડીક જ વાર બેઠી. સાંજે મળીએ. બાય બાય. અમે જઈએ છીએ ફરવા. અમે અત્યારે પૂર્વીની ફ્રેન્ડના ઘરે જઈએ છીએ. આ બાજુ બી છે 2 જણ. અમે 2 જણ પૂર્વી જોડે. અત્યારે અમે પાડા પહોંચી ગયા છે. આ બાજુ પાડા ગામ છે. અમારા જોડે છે બીજી ગાડી. એ હજુ નહીં દેખાતા એટલે અમે ઉભા રહ્યા છે અત્યારે. અત્યારે અમે આમલી ગામ જતા હતા પણ અમને રસ્તો જ નહીં મળ્યો. અમે ગંગાપુરથી દેવગીરી ને બાજુ આ બાજુ આગળ આવી ગયેલા. પાછા વળીને જઈએ છીએ. હવે કોઈ દિવસ ગયા જ નહીં આમલી ગામ એટલે મળતું જ નહીં હતું. અત્યારે અમે ગંગાપુર પહોંચી ગયા છે. અત્યારે અમે પૂર્વીની ફ્રેન્ડના ઘરે આવી ગયા છે. કેટલું ફર્યા ત્યારે ઘર મળ્યું. આ છે એમનું ઘર. કેટલું સરસ છે. જો વરલી પેન્ટિંગ કરી છે. ચાલો હવે પૂર્વીના ફ્રેન્ડના ઘરેથી જઈએ છીએ અમે. ગલ્લામાં નાખતી છે કે ચલાવવાની? હે આવવાની? ચાલ ને. ચાલો હવે અમે નીકળીએ છીએ. ચાલ બાય બાય. બાય બાય કર. ચાલ ને. તારા સગા છે જ કે બહુ બધા. અમારા ત્યાં બી તારા જેવા નાના નાના છે જ કે. ચાલ નહીં આવતી કે. અત્યારે અમે આંબલીથી નીકળી ગયા છે. હવે ઘરે જઈએ છે. અત્યારે અમે દૂધમોગરા પહોંચી ગયા છે. અમે આમલી ગામ પૂર્વીની ફ્રેન્ડના ઘરે ગયા હતા પણ અમે ગામ જ નહીં જોયેલું. અમે દેવગીરી પહોંચ્યા પછી ત્યાંથી ગંગાપુરથી પાછા અંદર દેવગીરીમાં ગયા. પછી આગળ અમને એમ કે દેવગીરીની આગળ આમલી ગામ આવતું હશે. પછી એક ભાઈને પૂછ્યું ટ્રેક્ટરવાળા ભાઈને. એ કહે કે આમલી ગામ તો ડેમની બાજુમાં જ છે એમ કીધું. ત્યારે અમને પછી મળ્યું. પૂર્વીની ફ્રેન્ડ આવી રહી હતી આગળ ત્યારે અમને મળ્યું ઘર. બાકી અમે બહુ ફર્યા. અત્યારે અમે શેરડીનો રસ પીએ છીએ દૂધમોગરા. મસ્ત હે કે. કટલેરી બોક્સ જો વાંસમાંથી બનેલો. લઈ લે એક. આ બાજુ તીર કામટા. અરે સરસ છે. બિરસા મુંડા, કુળદેવી, યહા મોગી માતા. પાપડ બી છે અહીંયા નાગલીના. વરલી પેન્ટિંગ, અથાણું, ફૂલ. આ ચટણી બી મળે એમ.
વાંસમાંથી બનેલી દરેક વસ્તુ મસ્ત છે. અમે દૂધ મોગરા છે ત્યાં આવી વાંસમાંથી બનેલી બધી જ વસ્તુ મળે. જો આ છાપરીઓ છે. આ ખુરશી કેટલી સરસ બનાવી છે. જો બહુ જ મસ્ત છે, લાકડામાંથી બનાવેલી છે. આ બાજુ બધું લાકડાનું જ છે, વાંસમાંથી બનેલી વસ્તુ. આ ગાડલા છે, ગમછા ને એવું બધું જ મળે છે. આ ફૂલદાની છે. અત્યારે અમે ઈસર ડેમ આવી ગયા છે, જોવા જઈએ છીએ ઉપર. કોઈ દિવસ આવ્યા નથી, પહેલી વાર આવ્યા છે. આ બાજુ અમે ગાડી નીચે પાર્ક કરી છે, જઈએ છીએ ઉપર. અત્યારે અમે ઈસર ડેમ આવી ગયા છે. જો આ બાજુ છે ઈસર ડેમ. અહીંયા ટાપુ જેવો છે. મેં તો પહેલી વાર જોયો. અમે જીવનમાં કોઈ દિવસ અહીંયા નથી આવ્યા. આ બાજુ કામ ચાલે છે. અહીંયા થોડુંક પાણી છે. અત્યારે અમે ઈસરથી નીકળી ગયા છે ઘરે જવા માટે.